નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। આજે સવારે 7:30 કલાકે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ તૂટતા વાહનો નદીમાં ખાબક્યા હતા। ઘટના બનતાની સાથે જ લોકોના ટોળા ઉમટ્યા હતા। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। વર્ષો જૂના બ્રિજ પર ગાબડા પડતા હતા। સમારકામ દર વર્ષે થતું હતું। સ્થાનિક મીડિયાના મિત્રો દ્વારા, સામાજિક કાર્યકરો દ્વારા, પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ દ્વારા પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્રે ધ્યાન દોર્યું ન હતું। આજે સવારે અચાનક બ્રિજ તૂટી પડતા એક રિક્ષા, ઇકો ગાડી, પિકઅપ, એક ટ્રક, 5 થી 7 બાઇકો મહીસાગર નદીમાં ખાબકી હતી, જેમાં 10 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 8 થી વધુ લોકોને સમયસર બચાવી લેવામાં આવ્યા છે। આ ઘટના બનતાની સાથે જ મુજપુર અને આસપાસના ગામોના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કેટલાક લોકોએ તો પોતાની જાતે પણ બચાવ કામગીરીમાં ભાગ લીધો હતો અને નદીમાં વહેતા પાણીમાં ઝંપલાવીને લોકોને બચાવ્યા હતા। ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ પાદરા રિપોર્ટર પ્રવીણ માછી, જિલ્લા વડોદરા।